નવસારી એસઓજી પોલીસે ગુજરાત મહારાષ્ટ્ર રાજ્યના બોર્ડર વિસ્તારના એક ખેતરમાં વાવેતર કરેલ ગાંજાના 150 છોડ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. સુરત રેન્જ આઈજી પ્રેમવરસિંહ તેમજ નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ દ્વારા નવસારી એસઓજી પીઆઈ પીએ આર્યને નવસારી જિલ્લામાં આર્મ્સ એક્ટ, એક્સપ્લોઝિવ, એનડીપીએસ એક્ટ મુજબના કેસો શોધી કાઢવા તથા નવસારી જિલ્લાના વાસદા તાલુકાના મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડર નજીક આવેલા ગામો અને અંતરિયાળ વિસ્તારમાં ગેરકાયદેસરની ચાલતી પ્રવૃત્તિ ઉપર નજર રાખવા પેટ્રોલિંગ દરમિયાન ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી કોઈ ગુનાહિત જણાય આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા આપેલી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તે અંતર્ગત એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીવાય ચિત્તે તેમજ એમએમ મોર્ય સહિત એસઓજી સ્ટાફની ટીમો અંતરિયાળ બોર્ડર વિસ્તારના ગામડાઓમાં ગેરકાયદેસરની પ્રવૃત્તિ ઉપર વોચ રાખવા માટે ડ્રોન પેટ્રોલિંગમાં હતા. દરમિયાન તેમની સાથેના વિનોદને મળેલી બાતમીના આધારે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી ખરાઈ કરી નવસારી જિલ્લાના વાસદા તાલુકાના આંબાપાણી ગામ ખાતેના પટેલ ફળિયામાં રહેતા 46 વર્ષીય કાંતિલાલ પ્રતાપભાઈ પાડવીના ઘરની બાજુમાં આવેલા તેમના ખેતરમાં જુવાર, મગફળી, ટમેટા અને રીંગણના 4 ખેતરોમાં વાવેતરની સાથે વનસ્પતિજન્ય ગાંજાના છોડો ગેરકાયદેસર રીતે ઉગાડવામાં આવ્યા. તેના આધારે એસઓજી પોલીસની ટીમે આરોપી કાંતિલાલ પ્રતાપભાઈ પાડવીને તેમના ખેતરમાં ઉગાડેલા ₹1,30,200ની કિંમતના ગાંજાના નાના મોટા મળી 13.20 કિલોગ્રામ વજનના કુલ 149 છોડ સાથે ઝડપી પાડી તેમની વિરુદ્ધ વાસદા પોલીસ મથક ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. તેમજ આરોપી કાંતિલાલને ગાંજાના બીજ આપનાર એક અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ ગુના અંગે વધુ તપાસ વાસદા પોલીસ કરી રહી છે. ગઈકાલે નવસારી એસઓજી દ્વારા મળેલ બાતમીના અનુસંધાને નવસારીના વાંસદા વિસ્તારની અંદર ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડરના નજીક ગામડાની અંદર ડ્રોનથી પેટ્રોલિંગ કરાવીને ગાંજાના વાવેતર કરેલા છોડને આઈડેન્ટિફિકેશન કરવામાં આવ્યું છે. ટોટલ 149 જેટલા છોડ જેનું વજન 13 કિલોગ્રામ અને અંદાજિત કિંમત ₹1,30,000 થાય છે. એવી રીતેનું વાવેતરનું કેસ નવસારી એસઓજી દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ તમામ છોડ પોતાના ખેતરની અંદર આરોપી દ્વારા વાવેલા જુવાર, ટામેટા, બેંગન અને મગફળીની વચ્ચે સ્ટ્રેટેજિકલી પ્લાન્ટ કરવામાં આવ્યા હતા અને ડ્રોનની દ્વારા જ્યારે પેટ્રોલિંગ કરવામાં આવી હતી તો ઉપરથી આ તમામ છોડોને આઈડેન્ટિફાઈ કરાવીને આ કેસ નવસારી એસઓજી દ્વારા કરવામાં આવ્યું છે. આ કેસની અંદર આરોપી કાંતિલાલ પ્રતાપભાઈ પાડવીની ધરપકડ નવસારી પોલીસ દ્વારા કરવામાં આવી છે. અત્યારે એનડીપીએસનું બાબતનું એક એફઆઈઆર નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યારે તપાસ હાલ ચાલુમાં છે એન્ડ વી આર સ્ટીલ ફાઇન્ડિંગ. જેવી રીતે 149 જેટલા છોડો આ જગ્યા ઉપરથી મળી રહ્યું છે એનાથી આ પ્રસ્થાપિત થઈ શકાય છે કે આ કમર્શિયલી વેચાણ કરવા માટે આ ગાંજાનું વાવેતર કરવામાં આવે. અત્યારે પૂછપરછ દરમિયાન આવા તરફથી આ સીડ્સ આવવાની પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને જાણકારી પડી છે અને ફર્ધર આની અંદર ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે. રિપોર્ટ એન્ડ ન્યૂઝ નવસારી.